वडोदरा से रिश्तों को शर्मसार कर देने वाली एक घटना सामने आई है। सगे चाचा और उसके दोस्त की ओर से नाबालिग के साथ बलात्कार की वारदात को अंजाम दिया गया है। रावपुरा पुलिस थाने में इस मामले की शिकायत दर्ज हुई है। दरअसल शिकायतकर्ता डांडिया बाजार में रहते हैं, एक दुकान में नौकरी करते हैं और उनकी एक बेटी है। कुछ दिनों पहले ये नाबालिग लड़की अपने सगे चाचा के यहाँ सोने के लिए गई थी। तब चाचा की ओर से नाबालिग के साथ बलात्कार की वारदात को अंजाम दिया गया था। चाचा का नाम कालू कहार बताया जा रहा है। हालांकि इस घटना को चाचा के दोस्त सतीश कहार ने देखा, तब सतीश कहार ने भी नाबालिग के साथ बलात्कार की वारदात को अंजाम दिया। हालांकि इस मामले में शिकायत के बाद दोनों आरोपियों की गिरफ्तारी कर ली गई है और इस पूरे मामले पर पत्रकार परिषद का आयोजन कर एसीपी अशोक राठवा की ओर से ज्यादा जानकारी भी मुहैया करवाई गई है। रावपुरा पुलिस स्टेशन में गुना नंबर 124/2025 જે રજીસ્ટર થયેલો છે એમાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે અને તેઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેમના પતિ છે એ કોઈક દુકાનમાં કામ કરીને બંને પોતાનું ગુજરાન ચલાવે છે। ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા છે અને એના જે કાકા છે નજીકમાં રહે છે તો 19 તારીખના 10 દિવસ પહેલા છે એના કાકાને ત્યાં એ સુવા માટે ગઈ હતી। ત્યારે એના કાકાએ રાત્રે 2 વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવ્યા મુજબ એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીશ મંગાભાઈ કહાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા, જેથી કરીને બીજા દિવસે બ્લેકમેલ કરીને આ દીકરીને એણે બોલાવેલ હતા અને બીજા દિવસે આ જે બીજા આરોપી છે સતીશ મંગાભાઈ કહારે આ દીકરી જોડે ખરાબ કામ કરેલ હતું, જેથી કરીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે બીએનએસની કલમ તેમજ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સીસ ટુ ચિલ્ડ્રન ના જે વિવિધ સેક્શન છે એ મુજબ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। એના કાકા છે કાલુભાઈ સુરેશભાઈ કહાર છે એ દાંડિયા બજાર કાકા સાહેબના ટેકરાવ રહે છે। અમારી જે અત્યારે જે ફરિયાદ લીધેલી છે અને જે ફરિયાદની જે હકીકતો છે એ પ્રમાણે અલગ અલગ ફક્ત એના ઘરે અને અલગ અલગ ટાઈમે 10 દિવસ સુધી આ રીતે બ્લેકમેલ કરીને આવું કામ કરેલ છે એવું જાણવા મળેલ છે। જે અત્યાર સુધી અમે તપાસ કરી છે એમાં આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ અમને આ બાબતનો જોવા મળેલ નથી। હા, આરોપીના મેડિકલ થઈ ગયેલા છે અને મેડિકલ કરી અને પછી એને છે જે જ્યુડિશિयल કસ્ટડી છે એમાં મોકલી આપવામાં આવે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।